ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FIBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 2 ભણીશું. પેપર નંબર 2 ટોપિક છે ડેફોડિલ બાય વિલિયમ વર્ડ્સવર્થ. ક્વેશ્ચન છે એક્ઝામિન વર્ડ્સવર્થ્સ પોએટિક જીનિયસ વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ ડેફોડિલ્સ. Daffodils is a beautiful lyric written by William Wordsworth. ડેફોડિલ છે તે વિલિયમ વર્ડ્સવર્થે લખેલી છે. હી ઇઝ રિમેમ્બર, તેને યાદ કરવામાં આવતું હતું એઝ અ ગ્રેટ પાયોનીર, એક અગ્રણી તરીકે ઓફ રોમેન્ટિક મુવમેન્ટ, એટલે કે જે રોમેન્ટિક ચળવળ હતી તેમાં ઇન ઇંગ્લિશ પોએટ્રીમાં. હી હેઝ બીન કોન્સિડર્ડ, તેને માનવામાં આવતું હતું એઝ ધ પોએટ ઓફ નેચર, પ્રકૃતિના કવિ તરીકે એને ગણવામાં આવતા હતા. હી હેઝ બ્રોટ અ ગ્રેટ રિવોલ્યુશન, તે એક સારી એવી ક્રાંતિ લઈ આવ્યા હતા. ઇન ધ વેરી કોન્સેપ્ટ ઓફ પોએટ્રી, એટલે કે આ ખ્યાલ લઈ આવ્યા હતા પોએટ્રીમાં. એન્ડ ડિફાઇન નેચર, તેણે પ્રકૃતિને પણ ડિફાઇન કરી હતી ફ્રોમ હર બ્યુટી ટુ સ્પિરિચ્યુઅલ લેવલ, એટલે કે એ સુંદરતાને તેણે આધ્યાત્મિક લેવલે તેણે છે ડિફાઇન કરી હતી. ધ ટાઇટલ ડેફોડિલ ટાઇટલ છે લાઇકલી ટુ સજેસ્ટ અ પોએમ ઇન વર્શિપ પ્રેઇઝ ઓફ ધ ફ્લાવર્સ સો નેમ્ડ, એટલે કે તેણે ફૂલોના વખાણ છે તે કરેલા છે. આમાં ડેફોડિલ નામના ફૂલો છે એના વિશે વખાણ કરેલા છે. ધ પોએમ ડઝ ડિસ્ક્રાઇબ ધ બ્યુટી એન્ડ પાવર ઓફ ધ ફ્લાવર. પોએમ છે તે ફૂલોની જે સુંદરતા અને એની શક્તિ છે તેના વિશે એમાં એને ડિસ્ક્રાઇબ કરેલું છે, વર્ણન કરેલું છે. ડેફોડિલ્સ અલ્ટિમેટલી ટર્ન્સ આઉટ ટુ બી અ બ્યુટીફુલ dramatic lyric on the poet's spiritual conversation in the company of nature. ડેફોડિલ છે તે આખરે એક સુંદર ડ્રામેટિક લિરિક છે કે જે પોએટની આધ્યાત્મિક રીતના જે કવિ છે તે કોન્વર્સેશન એટલે કે વાતચીત કરે છે અને તેની જે કુદરતની જે કંપની છે તો તેના વિશેની છે તે વાત કરે છે કે કુદરતની કંપની કેવી રીતના તે છે એન્જોય કરે છે. ડેફોડિલ્સ એટલે કે પીળા કલરના ફૂલ ઇઝ બેઝ ઓન અ રિયલ લાઈફ એક્સપિરિયન્સ ઓફ ધ પોએટ, એટલે કે ડેફોડિલ જે છે તે કવિના જે રિયલ લાઈફ જે હતી એના અનુભવ વિશેની વાત કરે છે. એઝ રેકોર્ડેડ બાય હિઝ સિસ્ટર, કે જે તેની બહેન હતી તેના દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ડોરોથી ઇન હર જર્નલ, એટલે કે એના સામયિકની અંદર એણે છે લખેલું હતું આઈ નેવર સો ડેફોડિલ સો બ્યુટીફુલ, મેં ક્યારેય પણ ડેફોડિલને આટલા સુંદર નથી જોયા. દે ગ્રીવ અમોંગ ધ મોસી સ્ટોન અબાઉટ, તે કહે છે ગ્રીવ એટલે કે તે મોટા થાય છે. મોસી એટલે કે શેવાળવાળા, સ્ટોન એટલે પથ્થરની અંદર, અબાઉટ એન્ડ અબાઉટ ધેમ એટલે કે શેવાળવાળા જે પથ્થરો હોય તેની અંદર તે મોટા થાય છે. સમ રેસ્ટેડ ધેર હેડ્સ અપોન ધીસ સ્ટોન, અમુક જે છે તે ફૂલો આરામ લેતા હોય, પોતાનું જે માથું છે તેને એ સ્ટોન છે તેના ઉપર ઢાળી દીધું હોય. એઝ ઓન અ પિલો ફોર weariness and the rest tossed, એટલે કહે છે કે જાણે કે તે સ્ટોન છે એ એક પિલો એટલે કે ઓશીકું ના હોય. ફોર weariness એટલે કે તે કંટાળાજનક રીતના, એન્ડ ધ રેસ્ટ એટલે કે આરામ કરતા હોય, ટોસ્ટ એટલે કે ઉછળતા પણ હોય, એન્ડ રીલ્ડ એન્ડ ડાન્સ એટલે કે તે ડાન્સ પણ કરતા હોય. એન્ડ સીમ્ડ એઝ ઇફ દે વેરીલી લાફ, કે એવું દેખાતું હોય કે જાણે તે લોકો ખરેખર હસતા હોય. વિથ ધ વિન્ડ એટલે કે પવનની અંદર, દેટ બ્લ્યુ અપોન ધેમ ઓવર ધ લેક, કે જે તળાવની અંદર જે છે તે પવન ફૂંકાતો હોય તો ત્યાં તે હસી રહ્યા હોય એવું લાગે છે. દે લુક સો ગે, તે એકદમ સમલૈંગિક લાગે છે. એવર ગ્લેન્સિંગ એવર ચેન્જિંગ, કે જે હંમેશા છે તે
એકદમ જોઈ રહ્યા હોય, તેમાં કોઈ પણ હંમેશા ચેન્જ પણ ના આવતું હોય તે ટાઈપના હોય. ધીસ પોએમ વોઝ કમ્પોઝડ ઇન 1807, એટલે કે આ પોએમ છે તે 1807માં કમ્પોઝ કરવામાં આવી હતી. ઇટ વુડ બી ટુ સિમ્પલ ટુ થિંક ઓફ ઇટ, એટલે કે આને વિચારવા માટે તે ઘણી સરળ છે. એઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ફ્લાવર્સ, કે ફૂલોનું વર્ણન જે કર્યું છે. ઇટ ઇઝ અ વિવિડ ડ્રામેટિક રેકોર્ડ ઓફ ધ પોએટ્સ ઇન્કાઉન્ટર, એટલે કે આ આબેહૂબ જે પોએટ છે તેનો રેકોર્ડ કરેલો હોય, તેનો સામનો કરેલો હોય પોએટે એ રીતના. વિથ અ ચાર્મિંગ સ્પેક્ટેકલ, કે જે એકદમ સુંદર ભવ્યતાનો, ઓફ અ નેચર, પ્રકૃતિની જે સુંદર ભવ્યતા હોય તેનો એણે સામનો કર્યો હોય એ રીતના, કે એ આબેહૂબ તેના વિશે વર્ણન કરે છે. એટલે આ ડેફોડિલ નામના જે ફૂલો છે તે યલો કલરના હોય અને તે ખીણમાં, અને એ પણ એક જ્યારે પાણી છે એ સુકાઈ જાય અને જે એની ઉપર જે પથ્થરો ઉપર જે લીલી શેવાળ જામે છે અને ત્યાં આ પીળા કલરના જે ફૂલો છે તે ઉગે છે. અને આ ફૂલો છે એ સીધા પણ હોય છે, અને ઘણી વખત આ ફૂલો છે જાણે એક ફૂલોની પથારી હોય તેમ એક લાઈનમાં આ લોકો સૂઈ ગયા હોય પથ્થર ઉપર, એ રીતના પણ આ ફૂલો છે તે પડેલા હોય છે, એકદમ ઢળી ગયેલા. તો એક આખું જે દ્રશ્ય છે ફૂલોથી ભરેલું એ ખૂબ જ સરસ લાગે છે, કે યલો કલરની લાઈન હોય. તો એના વિશેની વાત છે કવિ સુંદર રીતે દર્શાવી છે, કે આબેહૂબ જાણે કુદરતનું વર્ણન કરતા હોય એવું લાગે છે. ધીસ એક્સપિરિયન્સ બ્રિંગ્સ અબાઉટ અ પ્રોફાઉન્ડ ચેન્જ, આ જે અનુભવ છે તે એનામાં એક ચેન્જ લઈ આવે છે. ઇન ધ પોએટ્સ મૂડ, એટલે કે પોએટનો જે પોએટ્સ મોડ, એની જે ઢબ છે એના ઉપર. ઓફ પરસેપ્શન, એટલે કે એની સમજ ઉપર. એઝ વેલ એઝ ડીપર સ્પિરિચ્યુઅલ લાઈફ, એટલે કે તે આધ્યાત્મિક જીવનમાં તે ઊંડા ઉતરતા જાય છે. એકદમ શાંત વાતાવરણ હોય તો એને આ જે માહોલ છે ખૂબ સરસ લાગે છે. ધ પોએટ નેચર્સ હિઝ એક્સપિરિયન્સ, આ ધ પોએટ નેરેટ્સ, એટલે કે વર્ણવે છે એનો જે અનુભવ છે તેને. વેન હી યુઝ ટુ વન્ડર, કે જ્યારે તે ભટકતા હોય છે. એઝ અ ક્લાઉડ, વાદળની જેમ. ઓન ધ હાઈએસ્ટ પીક, એટલે કે ઊંચી ટેકરીઓ પર. ઓફ હિલ્સ, એટલે કે જે ટેકરીઓ છે તે. એન્ડ વેલ, એટલે કે જે વાદીઓ હોય છે ત્યાં, ખીણોમાં. ડ્યુરિંગ હિઝ વન્ડરિંગ હી હેપન ટુ સી અ લોટ ઓફ યલો ફ્લાવર્સ વિથ જ્યારે આ ભટકતા હોય છે આ દરમિયાન, તો ત્યારે તે જોવે છે કે ઘણા બધા યલો કલરના ફ્લાવર છે. વિથ ટોલ, કે જે લાંબા હોય છે. સ્ટેમ્સ, એટલે કે જે એની ડાળખી જે હોય છે તે. એન્ડ લોંગ નેરો લીવ્સ, એટલે કે એના સાંકડા જે પાન હોય છે. દે વેર ડેફોડિલ્સ, કે તે તેમના હળવા રંગો હોય છે પીળા કલરના. દે વેર સ્પ્રેડ અરાઉન્ડ ધ લેક, કે તે તળાવમાં એકદમ ફેલાયેલા હોય છે. બેનેથ ધ ટ્રીઝ, કે જે વૃક્ષોની નીચે આવેલા છે. ઇટ સીમ્સ એઝ ઇફ ધે વેર ડાન્સિંગ એન્ડ ફ્લટરિંગ ઇન ધ બ્રીઝ, એવું લાગતું હોય છે કે તે લોકો ડાન્સ કરી રહ્યા હોય ને તે લોકો છે બ્રીઝ, એટલે કે જે પવન હોય છે તેની અંદર તે લોકો ડાન્સ કરતા હોય એવું એને દેખાય છે. ધ સ્ટાન્ઝા શોઝ હાઉ ધ નેચર ઇઝ એટ હર બ્લૂમિંગ મૂડ, એટલે કે તે આ જે પ્રકૃતિ છે એ તેના મૂડ જે છે, એટલે કે એનો મિજાજ છે તેને કેવો ખીલવી દે છે. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ્સ હાઉ ધ ફ્લાવર્સ, એસ્પેશિયલી ડેફોડિલ્સ, ઇનરિચિસ ધ બ્યુટી ઓફ નેચર, એટલે કે આ સૂચવે છે કે કેવી રીતના જે ફૂલો છે, ખાસ કરીને ડેફોડિલ છે, કે તે ઇનરિચિસ, એટલે કે એમાં સમૃદ્ધિ લઈ આવે છે, પ્રકૃતિની સુંદરતા છે તે લઈ આવે છે. ધ ડાન્સિંગ ઓફ ફ્લાવર ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ નેચરલ બ્યુટી, એટલે કે ડાન્સ કરતા ફૂલો છે એ એવું લાગે છે કે તે
અંતિમ સીમા છે આ કુદરતની સુંદરતાની, આ જે છે તે એક અંતિમ સીમા હોય તે રીતના સૂચવે છે. આગળ જોઈએ. ધ પોએટ ફર્ધર એક્સટેન્ડ્સ ધ બ્યુટી ઓફ નેચર. હવે આગળ વધુમાં કહેતા કુદરતની સુંદરતામાં તે વધુ આગળ બોલે છે. બાય કમ્પેરિંગ ધ ડેફોડિલ્સ વિથ શાઇનિંગ સ્ટાર. કે ડેફોડિલને તે છે તે ચમકતા તારાઓ સાથે સરખાવે છે. વેન ધ સ્ટાર શાઇન, જેવી રીતના તારાઓ છે તે ચમકે છે. દે લુક લાઇક અ લ્યુમિનિયસ બેન્ડ ઇન ધ સ્કાય. કે તે લોકો તેજસ્વી ટોળાઓની જેમ આકાશમાં ચમકતા હોય છે. દે આર ઇન અ મિલ્કી વે. કે તે લોકો આ દુધિયા આકાશમાં હોય છે. ઇન નેવર એન્ડિંગ લાઇન. કે જેનો કોઈ અંત નથી હોતો. ધ ડેફોડિલ ઓલ્સો લુક લાઇક ધીસ. ડેફોડિલ પણ એ જ રીતના છે કે ડેફોડિલ એટલા બધા ફેલાયેલા હોય છે આ તળાવની અંદર કે જેને ગણી પણ શકાતા નથી અને અસંખ્ય સ્વરૂપમાં હોય છે. તો આ માટે થઈને ડેફોડિલ જે ફૂલો છે તેને તારાઓ સાથે સરખામણી કરે છે. દે વેર એપ્રોક્સિમેટલી 10,000 મીન્સ ઇન અ લાર્જ નંબર. એટલે અહીંયા કહે છે કે તે લગભગ 10,000 જેટલા હશે અને કહે છે કે એનાથી પણ વધુ નંબરમાં હશે. ઇટ સીમ્સ દેટ દે વેર ટોસિંગ ધેર હેડ. કે એવું લાગે છે કે તે લોકો પોતાનું માથું છે તે ઉછાળે છે. ઇન લીવલી એટલે કે જીવંત રીતના. એન્ડ ફૂલ ઓફ એનર્જી એટલે કે પૂરી શક્તિથી તે પોતાના જેણે માથું છે એનું એ ઉછાળતા હોય. ઇટ શોઝ હાઉ ધ ડેફોડિલ્સ લુક વિથ અ ફૂલ ઓફ લાઈફ. કે બતાવે છે કે ડેફોડિલ છે કેવા જીવનથી ભરપૂર હોય છે. એન્ડ ફ્રેશનેસ તાજગીથી ભરેલા છે. ધીસ લીવલીનેસ ઇઝ ઇનફ ટુ મેક ધ નેચર ફૂલ ઓફ ફેબ્યુલસ બ્યુટી. એટલે કે આ જે આજીવિકા છે કે જે પૂર્તિ છે કે જે પ્રકૃતિને સુંદરતાને તે કલ્પિત કરે છે. ધ પોએટ લુકિંગ એટ ધીસ ડેફોડિલ્સ બીકમ ચીયરફુલ. એટલે પોએટ છે તે આ ડેફોડિલને છે તે ખુશખુશાલ બનતા જુએ છે. એન્ડ હેપી લાઇક એનીથિંગ. કે જે એના જેવું કોઈ પણ ખુશ નથી તે વિશે છે તે જુએ છે. ધ ડેફોડિલ્સ વેર બીકમિંગ મોર એન્ડ મોર બ્યુટિફુલ એન્ડ શાઇનિંગ. ડેફોડિલ જે છે એ વધુ ને વધુ છે સુંદર અને ચમકતા, તેજસ્વી રીતના તે બ્રાઇટલી એટલે કે તેજસ્વી રીતના તે ચમકે છે. વિથ ફ્લેશ ઓફ લાઇટ એટલે કે પ્રકાશ પડતો હોય ત્યારે તે ચમકતા હોય છે. ધ અપીલ જનરેટિંગ ફ્રોમ ધીસ સીન્સ એટલે કે તે અરજી કરે છે અને તે જનરેટિંગ એટલે કે ઉત્પન્ન કરે છે. ફ્રોમ ધીસ સીન આ દ્રશ્ય ઉપરથી વોઝ ઇનફ કે તે પૂરતું દ્રશ્ય છે. ટુ મેક ધ પોએટ લાફ કે જે કવિના હાસ્ય આપે, કવિ ખુશ થઈ જાય આ દ્રશ્ય જોઈને. તો એના વિશે વાત કરે છે. એટ લાસ્ટ ધ પોએટ સે હિઝ પર્સનલ એક્સપિરિયન્સ એટલે કે અંતમાં તેનો પર્સનલ એક્સપિરિયન્સથી એટલે કે વ્યક્તિગત અનુભવથી તે કહે છે કે વેન હી ઇઝ અલોન જ્યારે તે એકલો હોય છે. લેઇંગ ઇન હિઝ સોફા કે જ્યારે તે પોતાના સોફા ઉપર સૂતો હોય છે. એન્ડ હેવિંગ સિરિયસ મૂડ અને તે ગંભીર મિજાજમાં હોય જ્યારે. સડનલી હી થિંક ઓફ હિઝ પાસ્ટ એક્સપિરિયન્સ તો ત્યારે તે અચાનક જ પોતાના ભૂતકાળના અનુભવ વિશે વિચારે છે. ઓફ લુકિંગ ડેફોડિલ્સ એટલે કે તેણે ડેફોડિલને જોયું હતું તે. ધીસ એક્સપિરિયન્સ ગિવ્સ હિમ અ લોટ ઓફ પ્લીઝર. આ અનુભવ એને ખૂબ જ આનંદ આપે છે. બ્લીસ એટલે કે પરમ સુખ આપે છે. એન્ડ હેપીનેસ ખુશી આપે છે. હી ઇમિજિએટલી ફોરગેટ એટલે કે તે તરત જ ભૂલી જાય છે. એઝ ઇફ હી ઇઝ અલોન હેવિંગ એની ટેન્શન કે જાણે કે તે કોઈ ટેન્શનમાં એકલો હોય. ઓર સિરિયસ મૂડ અથવા ગંભીર મિજાજમાં હોય તો તે બધું ભૂલી જાય છે. ધસ હી કન્વે ધ થોટ એટલે ત્યારે તે અભિવ્યક્ત કરે છે વિચારને. દેટ ઇટ ઇઝ ઓનલી નેચર જે પ્રકૃતિ એકમાત્ર છે. દેટ હેઝ કેપેસિટી ટુ ટ્રાન્સપોર્ટ હ્યુમન બીંગ કે જે માણસને છે તે એક ક્ષમતા ધરાવે છે કે તેને ટ્રાન્સપોર્ટ કરી દે. ફ્રોમ અનહેપીનેસ ટુ હાઈએસ્ટ બ્લીસ કે જે દુઃખી એકદમ દુઃખદ રીતના હોય છે, એકદમ દુઃખી હોય
તો એને તે કન્વર્ટ કરે છે, ટ્રાન્સફોર કરે છે એ પરમ સુખની અંદર, કે જે એકદમ ખુશખુશાલ થઈ જાય તો એની અંદર ટ્રાન્સફર કરી દે છે. થ્રો ધ એક્સપિરિયન્સ ઓફ ધ નેચરલ બ્યુટી, એટલે કે આ નેચરલ જે સુંદરતા છે એનો જે અનુભવ છે, ઓફ ડેફોડિલ, એટલે કે જે ડેફોડિલનો, ધ પોએટ હેઝ એક્સપ્લેન, કે પોએટ સમજાવે છે, ધ પાવર, કે એની જે શક્તિ છે, એન્ડ મેસ્ટિક બ્લેસિંગ ઓફ નેચર, કે જે રહસ્યવાદ, જે આશીર્વાદ છે પ્રકૃતિનો, તો તેના વિશે છે, તેની અનુભૂતિ વિશે છે તે સમજાવે છે. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે.